નમસ્કાર. પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં મમતા બેનર્જી અને ટીએમસીની હાર પછી હવે ફરીથી ઇન્ડિયા ગઠબંધન જે છે એ એક્ટિવ મોડમાં આવી ગયું છે અને આજે દિલ્હીમાં લગભગ 2 કલાક સુધી ઇન્ડિયા બ્લોકના વિવિધ નેતાઓએ મિટિંગ કરી, જેમાં અખિલેશ યાદવ, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, ખડગે, મમતા બેનર્જી, મહેબૂબા મુફ્તી, ઓમર અબ્દુલ્લા, વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઉદ્ધવ ઠાકરે, આ લગભગ તમામ પ્રકારના જે ભાજપ સિવાયના નેતાઓ છે, ભાજપ સિવાયના પાર્ટીઓના નેતાઓ છે, એ બધા મળ્યા અને એમણે આજે સત્તાવાર એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી, જેમાં મલ્લિકાર્જુન ખડગેએ જાહેરાત કરી કે 5 એવા મુદ્દા છે જે મુદ્દા ઉપર એમણે સહમતિ સાધી છે અને આવનારા સમયમાં આ જે વિપક્ષી દળો છે એ સરકારની સામે મોરચો માંડશે. જેમાં એક મુદ્દો એવો પણ છે કે આગામી જે મોન્સૂન સત્ર યોજાઈ રહ્યું છે સંસદનું, એ મોન્સૂન સત્રમાં એ તમામ નેતાઓ અને તમામ પાર્ટીઓ એક સૂરે સરકારનો વિરોધ કરશે. ખેર, વિપક્ષનું કામ સરકારનો વિરોધ કરવાનું છે અને એમાં કશું ખોટું નથી, પરંતુ આજે જે ઇન્ડિયા બ્લોકની મિટિંગ થઈ એ ઇન્ડિયા બ્લોકની મિટિંગને આપણે કોઈ સામાન્ય મિટિંગ તરીકે ન જોઈ શકીએ. આપણે એ જોવું રહ્યું કે આ જે મિટિંગ છે એ 2029ની લોકસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે શરૂ કરવામાં આવી છે અને એ અંતર્ગત જ ખડગેએ આજે જાહેરાત પણ કરી છે કે હવે ઇન્ડિયા બ્લોકની મિટિંગ દર 2 મહિને મળશે અને હવે ઓગસ્ટ મહિનાની અંદર ઇન્ડિયા બ્લોકની મિટિંગ હૈદરાબાદમાં મળશે. ખેર, લોકસભાની ચૂંટણી નજીક આવે એટલે ભારતમાં તમામ વર્ગને કે તમામ લોકોને એક મજા આવતી હોય છે, એનો એક ઉત્સાહ થતો હોય છે અને ખૂબ જ રસાકસીભરી ચૂંટણીઓ થતી હોય છે. એમાં કંઈ ખોટું નથી અને વિપક્ષી દળો પોતાની રીતે કામ કરે એ પણ ખોટું નથી. પરંતુ પાછલી 2-3 વિધાનસભાની ચૂંટણીઓમાં, ખાસ કરીને હરિયાણા છે, મહારાષ્ટ્ર છે કે હમણાં બંગાળ છે, આ ચૂંટણીઓમાં જે રીતે વિપક્ષી દળોનો પ્રકાશ થયો છે અને જે રીતે ભારતીય જનતા પાર્ટી ઉભરી આવી છે, એ રીતે હવે માત્ર 2 વર્ષ પછી કે ઓલમોસ્ટ 1.5 કે 1.5 વર્ષ પછી જ્યારે લોકસભાની ચૂંટણી હશે ત્યારે આપણા દેશના વિપક્ષી દળોની તૈયારીઓ શું છે એ પણ જોવું રહ્યું. કારણ કે વિપક્ષી દળો, એમાં પણ ખાસ કરીને કોંગ્રેસ, એમ માને છે કે જમીન ઉપર કોઈ કામ કરવાની જરૂર નથી. આ પાર્ટી હંમેશા રાહુલ ગાંધી કેન્દ્રી રાજનીતિ કરે છે અને તેઓ એમ જ માને છે કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાવાઝોડાની જેમ દેશમાંથી પસાર થાય એટલે દેશના તમામ મતદાતાઓ એમની તરફ ફંટાઈ જાય અને ચૂંટણીમાં એમને જંગી મતદાન થાય. જોકે આજ સુધી એવું થયું નથી. રાધર કોંગ્રેસ પાછલા 3-4 વર્ષોથી સતત પછડાઈ રહી છે અને કોંગ્રેસની સાથોસાથ જે કોઈ ઇન્ડિયા બ્લોકના નેતાઓ હતા અથવા જે કોઈ પક્ષો હતા, એ પક્ષો પણ એમની જે પોલિટિકલ સક્સેસનો જે રેશિયો છે અથવા એનો જે ગ્રાફ છે એ ધીમે ધીમે પાછળ જઈ રહ્યો. તો આવા સમયે જોવું એ રહ્યું કે શું આપણા વિપક્ષી દળો પાસે કે શું એ નેતાઓ પાસે 2029ની ચૂંટણીનો કોઈ ચોક્કસ રોડમેપ છે ખરો? કારણ કે ભારતીય જનતા પાર્ટીનો એક પ્લસ પોઈન્ટ કહો તો પ્લસ પોઈન્ટ, પરંતુ આ પક્ષ એક નાનકડી હાર કે એક બેઠકની હાર પર પણ ખૂબ મનોમંથન કરે છે અને ક્યાં કચાશ રહી અને હવે આપણે ક્યાં મહેનત કરવાની છે એના ઉપર આ લોકો મચી પડે છે. અને કદાચ આ પેશનને કારણે જ, આ ધૂનને કારણે જ ભારતીય જનતા પાર્ટી સતત ચૂંટણીઓ જીતી રહી છે. બાકી એવું નથી કે દેશમાં એન્ટી ઇન્કમ્બન્સી નથી, એવું નથી કે દેશમાં રોજગારીના પ્રશ્નો નથી, એવું નથી કે દેશમાં વિદ્યાર્થીઓને લગતા કે પછી મોંઘવારીને લગતા પ્રશ્નો નથી. લોકોમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકારની સામે રોષ છે, પરંતુ એ છતાં લોકો ભારતીય જનતા પાર્ટીને જંગી મતદાન કરી રહ્યા છે. અલબત્ત એ વાતમાં કોઈ બેમત નથી કે આપણી ચૂંટણીઓ ફેર નથી થતી અથવા આપણી ચૂંટણીઓમાં કોઈ પણ પ્રકારની ધાંધલી થાય છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એટલી બધી સરસ અને ટ્રાન્સપરન્ટ રીતે ચૂંટણી કરાવે છે કે એમાં જે વિપક્ષી દળો દર વખત એવા રોદણા રડે છે કે ચૂંટણીમાં ચોરી થઈ છે અને બૂથ કેપ્ચર થયા છે અને આ થયું છે ને તે થયું છે, એ લગભગ કિસ્સામાં પાયાહીન આરોપો અથવા પોલિટિકલ આરોપો સાબિત થતા હોય છે. ખેર, ઇલેક્શન કમિશનની કે ચૂંટણીની આપણે વાત કરવાની આજે થતી નથી, પરંતુ આ વિપક્ષી દળો જો 2029ની ચૂંટણીમાં પૂરી તૈયારી સાથે ઉતરવા માગે છે તો હમણાંનો જે સમય છે એ સમય એમના માટે પ્રાઇમ ટાઈમનો છે. સુષ્મા સ્વરાજનું એક સંસદનું ભાષણ મને બહુ યાદ આવે છે. જ્યારે વાજપેયીજીની સરકાર તૂટી પડી હતી અને સુષ્મા સ્વરાજ વિપક્ષમાં બેઠા હતા ત્યારે એમણે એક સરસ મજાનું વક્તવ્ય આપ્યું હતું. જે વક્તવ્યમાં કહ્યું હતું કે આજે જે લોકો ભેગા થયા છે એ લોકોને હું જોઉં છું, એટલે જે સમયે પણ કોંગ્રેસની સાથે લાલુ પ્રસાદ યાદવ, મુલાયમસિંહ યાદવ, શરદ પવાર, પશ્ચિમ બંગાળના ડાબેરીઓ, મમતા બેનર્જી, આ બધા જ એમની સાથે જોડાયેલા અને જે લોકો રાજ્યમાં લડી રહ્યા છે, ફોર એન એક્ઝામ્પલ આજે મહેબૂબા મુફ્તી અને ઓમર અબ્દુલ્લા સાથે હતા,
આ જ મહેબૂબા મુફ્તી અને ઓમર અબ્દુલ્લા કાશ્મીરમાં એકબીજાની વિરુદ્ધ ચૂંટણી લડે છે. આ જ રીતે ડાબેરીઓ અને મમતા બેનર્જી બંગાળમાં એકબીજાની વિરુદ્ધમાં લડતા હતા. પરંતુ જે તે સમયે જ્યારે વાજપેયીની સરકાર પાડવાની હતી ત્યારે આ લોકો દિલ્હીમાં સાથે હતા. એટલે સુષ્મા સ્વરાજે એક સરસ મજાની વાત કરી હતી કે આ બધાને આ રીતે સાથે બેઠેલા જોઈને મને એક પ્રશ્ન થાય છે કે આ બધાએ પોતાનું એક ઓર્કેસ્ટ્રા તો શરૂ કર્યું છે અને તેઓ એક ગાન ગાઈ તો રહ્યા છે, પરંતુ શું એમનું આ ગીત સફળ થશે ખરું? કારણ કે આ નેતાઓ અને આ રાજકીય પક્ષો પોતપોતાના સૂર અને પોતપોતાના રાગ આલપવાને એટલા માટે આદી છે કે આ લોકો કોરસમાં ગાઈ શકે એવી એમની સ્થિતિ જ નથી. એવું જ હાલમાં તેઓ વિપક્ષમાં છે ત્યારે પણ સાબિત થઈ રહ્યું છે કે મમતા બેનર્જી કે પછી રાહુલ ગાંધી કે પછી ખડગે કે પછી ઓમર અબ્દુલ્લા કે પછી ઉદ્ધવ ઠાકરે કે પછી અખિલેશ યાદવ, આ લોકો પોતપોતાનો રાગ આલપવા માટે એટલા આદી થઈ ગયા છે કે શું આ લોકો એકજૂટ વિપક્ષ તરીકે પણ જમીન પર કામ કરી શકશે ખરા? આ લોકોનો સૌથી મોટો માઇનસ પોઈન્ટ એ છે કે આ લોકો બૂથ લેવલની કોઈ કામગીરી નથી કરતા. બીજી તરફ ભારતીય જનતા પાર્ટી બૂથ લેવલ પર એટલું બધું કામ કરે છે કે એમને હરાવવા માટે અથવા ઘણી વખત બૂથ લેવલની કામગીરી જ એમનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ બની જતો હોય છે. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીએ એક બહુ સરસ મજાની પકડ મેળવી લીધી છે કે જ્યારે પણ કોઈ પણ ટિકિટનું વિતરણ થાય અથવા જ્યારે પણ કોઈ જવાબદારીઓ અપાય ત્યારે એ જવાબદારીઓ સામાજિક સમીકરણ મુજબ, સામાજિક ગણિત મુજબ કે પછી જમીની હકીકત મુજબ આપવામાં આવે છે. ગુજરાતમાં હાલમાં જ રાજ્યસભાની જે 4 ટિકિટની ફાળવણી થઈ અને આજે તો એ ફોર્મ ભરાઈ પણ ગયા છે અને એ જે ઉમેદવારો છે એ બિનહરીફ ચૂંટાઈ રહ્યા છે. એ 4 ટિકિટ આખો પવન ભારતીય જનતા પાર્ટીની તરફ છે. ગુજરાત વિધાનસભામાં એમની પાસે ખૂબ સરસ મજાના આંકડા છે. ભારતીય જનતા પાર્ટી જેને પણ મૂકે એ ચૂંટાઈ જાય એવી સ્થિતિ છે. છતાં પણ ભારતીય જનતા પાર્ટીએ પોતાની તરફદારીમાં તમામ સમીકરણો હોવા છતાં પણ રાજ્યસભાની 4 ટિકિટની ફાળવણી સમાજના સમીકરણોને જોઈને કરી. શું આ સમીકરણોનું ગણિત કોંગ્રેસને કે ઇન્ડિયા ગઠબંધનને કે એમના બીજા કોઈ પણ દળો છે એમને આવડશે? આ ઉપરાંત બીજો જે આ લોકોનો સૌથી મોટો ડખો છે ને આપણે સુષ્માજીની પણ યાદ કરી કે આ લોકો પોતપોતાનું ગીત, પોતપોતાનો રાગ આલપવા માટે એટલા બધા આદી છે કે આ લોકો માટે કોરસમાં ગાવું અશક્ય છે અને એની સૌથી મોટી અસર બેઠકોની વહેંચણી બાબતે થાય છે. આ લોકો હમણાં તો ભેગા થયા છે, પરંતુ જ્યારે પણ લોકસભાની ચૂંટણીમાં બેઠકોની વહેંચણીનો મુદ્દો આવશે ત્યારે આ જ લોકો એકબીજાના સિંગડામાં સિંગડા ભેરવશે. તો હમણાં એમની પાસે સમય છે. હમણાં જ આ લોકોએ એવું કામ કરવું જોઈએ કે જેથી 2029ની ચૂંટણી પહેલાં બેઠકોની વહેંચણી પણ ભલે કિચનમાં તો કિચનમાં પણ આ લોકો કરવાની શરૂ કરી દે કે જેથી એમનો ગજાગ્રહ જે છે એ સપાટી પર ન આવે અને એમને એનો ગેરલાભ ન થાય. આ ઉપરાંત આ પક્ષો હાલમાં સૌથી મોટી જે ભૂલ કરી રહ્યા છે તે ભૂલ છે ભારતીય જનતા પાર્ટી હટાવો કે નરેન્દ્ર મોદીને હટાવો આવી ટીકાત્મક કમેન્ટો કરવા માટે. આ લોકોએ અત્યાર સુધી વર્ષો સુધી, દાયકાઓ સુધી રાજ કર્યું છે. નરેન્દ્ર મોદી છેલ્લા 12 વર્ષોથી આવ્યા છે કે ભારતીય જનતા પાર્ટીએ વચ્ચે પણ જે રાજ કર્યું એ 5 વર્ષ કે 3 વર્ષ કે આ રીતે ઓછા વર્ષોમાં રાજ કર્યું છે. આવી સ્થિતિમાં ઓછું રાજ કરનાર લોકો પાસે આને હટાવો કે આ ભ્રષ્ટાચારી છે કે આ આવો છે એવું કહેવાનો એક અધિકાર છે. કારણ કે ઓછું રાજ કરનારી જે પોલિટિકલ પાર્ટી છે એની પાસે સામેના પક્ષને વિરોધ કરવા માટે બહુ ઝાઝા કિસ્સા હોતા નથી. પરંતુ એક 12 જ વર્ષ જૂના વડાપ્રધાનને કે 12 વર્ષ રાજ કરી ચૂકેલી રાજકીય પાર્ટીને તમે આને હટાવો ને તેને હટાવો, એ જ્યારે તમે 50 વર્ષો સુધી રાજ કર્યું છે, તમે પણ તમારા પર જે તમે હમણાં આરોપ લગાવી રહ્યા છો સરકાર પર, એ તમામ પ્રકારના આરોપો તમારા પર પણ તમારી જ્યારે સરકાર હતી ત્યારે લાગેલા છે. એવા સમયે તમે ટીકાત્મક વિરોધ કરો એ ચાલે? આ પક્ષોએ શીખવું પડશે કે 2029ની ચૂંટણીમાં જો એમણે જીતવું હશે તો એમણે નરેન્દ્ર મોદીની વ્યક્તિગત ટીકા કરવાથી કે ભારતીય જનતા પાર્ટીની વ્યક્તિગત ટીકા કરવાથી બચવું પડશે અને એમણે અલ્ટરનેટિવ પોલિટિક્સ એટલે કે અલ્ટરનેટિવ ડેવલપમેન્ટની વાત કરવી પડશે અને પોતે જો આ દેશમાં સત્તામાં આવશે તો તેઓ શું કરી શકશે એના વિકલ્પો યુવાનોને અને મતદાતાઓને આપવા પડશે. અધરવાઇઝ અત્યાર સુધીની ચૂંટણીમાં ખાસ કરીને પાછલી 3 કે 4 જે વિધાનસભાની ચૂંટણી ગઈ એમાં આપણે જોઈ લીધું કે તમામ ઇન્ડિયા ગઠબંધનના પક્ષો કે ઇવન રાહુલ ગાંધી કે કોંગ્રેસે નરેન્દ્ર મોદીની જેટલી પણ ટીકા કરી છે અથવા ભારતીય જનતા પાર્ટીની જેટલી પણ ટીકા કરી છે એનો એમને સીધો ગેરલાભ થયો છે. અને તાજેતરમાં જ અર્જુન મોઢવાડિયા જે હમણાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા અને ભાજપમાં મંત્રી છે,
એમણે એક ઇન્ટરવ્યૂમાં સરસ મજાની વાત કરી કે રાહુલ ગાંધી જ્યારે પણ ગુજરાત આવે અને અમારી સાથે મિટિંગ થાય અને કોંગ્રેસ અને પછી રાહુલ ગાંધી મીડિયામાં કોઈ પણ બયાનબાજી કરવાનો હોય અથવા પછી રેલીઓ સંબોધવાનો હોય ત્યારે અમારી મિટિંગમાં અમે રાહુલ ગાંધીને સૌથી પહેલાં એ બાબતે ચેતવીએ કે ગુજરાતમાં નરેન્દ્ર મોદી અત્યંત લોકપ્રિય નેતા છે. એમની સાથે લોકો સહમત છે કે નથી સહમત, એમની નીતિઓ સાથે લોકો સહમત છે કે નથી સહમત, એ જુદી ચર્ચાનો વિષય છે. મુખ્ય મુદ્દો એ છે કે લોકપ્રિયતા જે છે નરેન્દ્ર મોદીની એ એની ચરમ પર છે, એ પ્રચંડ લોકપ્રિયતા છે. આવા સંજોગોમાં તમે ગુજરાતમાં જ આવીને નરેન્દ્ર મોદીની ગમે એવી ટીકા કરવાનું ટાળો. એની જગ્યા ઉપર તમે વિકલ્પો આપો કે તમે શું કરી શકશો. પરંતુ મોઢવાડે એમ કહે છે કે રાહુલ ગાંધીએ અત્યાર સુધી એટલે પોતે જ્યારે કોંગ્રેસમાં હતા ત્યાં સુધી એક પણ વખત આ સલાહ ન માની અને જ્યારે એઓ ગુજરાત આવ્યા ત્યારે એરપોર્ટથી આવ્યા ત્યાંથી સભાઓ સંબોધી કે મીડિયા બાઇટ આપીને પાછા એરપોર્ટ ગયા ત્યાં સુધી માત્ર ને માત્ર નરેન્દ્ર મોદીને કે ભારતીય જનતા પાર્ટીને ગાળો દેવાનું કામ કર્યું છે. તો આ એમના માટે સૌથી મોટો ધડો છે. એમણે અલ્ટરનેટિવ પોલિટિક્સ કે અલ્ટરનેટિવ ડેવલપમેન્ટની વાત કરવી પડશે. ખેર, રાજકારણ છે, બહુ રસપ્રદ વિષય છે અને 2000ની ચૂંટણી આવી રહી છે. હજુ તો વચ્ચે ઉત્તર પ્રદેશની ચૂંટણી વિધાનસભાની આવી રહી છે. એટલે ઓવરઓલ આ ચિત્ર આપણને આગામી સમયમાં બહુ મજા આવે એવું રહેવાનું છે અને આપણને થ્રિલિંગ રહેવાનું છે. આપણે જોવું એ રહ્યું કે આ પક્ષો કે ઇવન ભારતીય જનતા પાર્ટી કઈ રીતે આગામી સમયના રાજકારણને હેન્ડલ કરે છે અને ખાસ કરીને જ્યારે આ પોલિટિકલ બાબતો પરથી આપણે ગવર્નન્સ લેવલ પર આવીએ છીએ ત્યારે દેશને કે પ્રજાને એનો શું લાભ થાય છે. થેન્ક યુ સો મચ.